Hi guys, good morning. જય શ્રી કૃષ્ણ. આજે હું આવી ગઈ સેકન્ડ ડે. આજે તો થોડો સારો દિવસ છે. આજે ઠંડી નથી એટલી બધી અને થોડોક તડકો નીકળ્યો હે અને આજ તો જોબે મોડું જવાનું છે એટલે આજે થોડીક શાંતિ હે. પણ આજે હું છૂટવાનું મોડું હે યાર. મોડા 10 વાગ્યા લગી એવું હે. જો એક વાત શેર કરવાની હતી હે ને હું હમણાં વચ્ચે એટલે મને ખબર નથી પડતી કે આ છોકરાઓ શું કેવાય મતલબ બધા વાંઢા જ રહી ગયા હે કે હું કે છોકરીઓની એમ સંખ્યા ઘટી ગઈ છે કે છોકરાઓને એવી રીતે માગા નાખવા આવવા પડે. હમણાં હે ને વચ્ચે હું કેશમાં એક જગ્યાએ જોબે ગઈ હતી તો ત્યાં હે ને મતલબ ગુજરાતી એ છે ને એ મતલબ ગુજરાતી જ હતા આપડા તો આવ્યા હતા. મને કે તમે ક્યાંથી હો? તો અમે કીધું વડોદરાથી. એમ કે તમારી ઉંમર કેટલી? તમે કીધું 22 વર્ષ. તો પછી કે તમે સિંગલ હો? અમે કહું તો એને ડાયરેક્ટ ભાઈ નું માગું લઈને જ આવી ગઈ બોલો. મને કહે કે તમારે મારા ભાઈ હારે લગ્ન કરવા હે. હજી હું નાની હું ભણું હું કે એ હોતન ભણે જ છે એ કે એમ કે તમારે કરવા કયો NHS માં જોબ કરે છે. મેં કીધું NHS માં જોબ કરે છે તો હું હવે કઈ ટીલું લાવ્યો હે એની હારે હું NHS માં જોબ કરે તો એને લગ્ન કરી લેવાના? ના જાન ના પહેચાન મેં તેરા મહેમાન. નહીં. ના જાન ના પહેચાન મેં તેરા હસબન્ડ. હટ બોલો એવી રીતે માગું ના ખાઈ જાય. વાત પડી ગઈ મને કે હું તમને નંબર આપતી જાઉં કે અહીંયા આવશે કે પછી તમે વાત કરજો કે એવું હોય તો એમ કે જો મારો નંબર જોતો જ નથી ને પણ મેં કહ્યું મારા ઘરે મારા મા બાપ નામ નથી લેતા લગ્ન કરતું હું ક્યાંથી લેવું? હું કીધું અહીંયા હજી તો શું કેવાય કઈ ભાન પડતી ન હોય લગ્ન કરવા દેવું. હજી તો અહીંયા મારી જ લાઈફ ના ઠેકાણા છે નહીં. નવા કાંડ થતા હોય લગ્ન ની ક્યાં કરાય? બોલો એવી રીતના શું કહેવાય માગા નાખવા આવી જાય હોય. છોકરા હવે વાંઢા રહી ગયા લાગે કોઈ મળતું નહીં હોય એટલે જોક્સ અપાર્ટ એવું નથી કહેતી પણ એવી રીતે થાવ ન હોય ને યાર. કેવું લાગે આમ ઓકવર્ડ ન લાગે? અહીંયા તો આપણે જોબ ના ઠેકાણા હોય ને લગ્ન નહીં કરે બોલો. આવા બધા જીમ પીવાળા ઓછા ને તો આવા બધા આવી જાય બોલો. કેવી રીતના કઈ નહીં તો આવી જાય તો એને હક નથું ને હે તને ટીશ્યુ પડ્યા હતા ને એમાં ટીશ્યુમાં નંબર લખતી ગઈ બોલો એના ભાઈનો. મેં કીધું ખરી નોટ હે બોલો. એવું થયું તે દિવસ બોલો. મને એટલે તે દિવસ થયું ત્યારે શેર કરું પણ હમણાં વચ્ચે હતું નહીં ને નેટ ફોન પડી ગયો બોલો. જિંદગીમાં આવું બધું હાલે છે. હું ફોન સંભાળાતો નથી લગ્ન ની કરે એટલે જ મારા મા બાપ ઘરેથી નથી લેતા મને લગ્ન કરવાનું. ડાયરેક્ટ લગ્ન નું માગું લઈને આવી ગઈ. કઈ નઈ હાલો આજના દિવસ માટે આ એક સ્ટોરી ઇનફ છે. કાલ પાછી નવી બીજી સ્ટોરી કહીશ. આ બધા દિવસમાં ને બધી સ્ટોરીઓ મારી પાસે બહુ બધી ભેગી થઈ ગઈ. હું રોજ એક એક કહીશ. તમે વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો રોજ નવું સાંભળવા. ઓકે ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ બાય.